હાય દોસ્તો, હું છું બારોટીલા. આપણે બનાવી રહ્યા છીએ ડુંગળીના પકોડા. તો એના માટે આપણે ડુંગળીના આવી રીતે ઊભી ચિપ્સ પાડી લીધી છે અને એના બધા લચ્છા આપણે છૂટા પાડી દીધા છે. આ રીતે એક એક તમે નીચેનો જે જાડો ભાગ હોય છે એ કટ કરી નાખો અને ઉપરનો ભાગ કાપી નાખો એટલે તરત જ એના આવી રીતે પાતળી પાતળી ચિપ્સ પાડી દેવાની. એટલે તરત જ હાથથી આમાં મચડીએ એટલે એના લચ્છા તરત જ છૂટા થઈ જાય છે. પણ આપણે એના માટે બેટર તૈયાર કરવાનું નથી. આપણે ક્રિસ્પી થાય એ રીતે આપણે આ પકોડા બનાવવાના છીએ. તો એના માટે આપણે તમારે જેટલી ક્વોન્ટિટીમાં પકોડા બનાવવા હોય એ પ્રમાણે તમારે ડુંગળી કાપી લેવાની છે. હવે આ ડુંગળીની અંદર આપણે મસાલો કરીશું. પહેલાં તો એની અંદર 1 ચમચી જેવો લીંબુનો રસ નાખીશું. પછી સ્વાદ પ્રમાણે તમે મીઠું નાખી શકો છો, જે રીતે તમારા ઘરમાં ખવાતું હોય એ રીતે. લીલા મરચાં છે ઝીણા, જે મેં સમારી લીધા છે. જો તીખા મરચાં હોય તો તમે ઓછા પણ નાખી શકો છો. મેં 1-2 પટ્ટીઓ પણ પાડેલી છે કે અમારા ઘરમાં એવું તીખું ચટપટું ખવાય છે. આ ચીલી ફ્લેક્સ છે જે ઘરના હોમમેડ બનાવેલા છે. આખા ધાણા છે અને 1 અડધી ચમચી જેવી વરિયાળીને મેં અધકચરા વાટી લીધા છે. અને આ છે મરી, જે એને પણ અધકચરા વાટી લીધા છે. આપણે નાખીશું અજમો, જે પકોડાની જાન છે. એના માટે આપણે આ રીતે એને ક્રશ કરી લઈશું. કે બેસન છે ડાયજેશન માટે પણ સારું છે, એ રીતે આપણે કરી લઈશું. હવે આ બધું આપણે ભેગું કરી લઈશું. આ કોથમીર છે અને અંદર 1-2 પટ્ટી મેં લીલા લીમડાની જે કૂણી કૂણી હતી એ ક્રશ અંદર કાપી લીધી છે. તો હવે આપણું આ મસાલો આમાં તૈયાર છે. પણ આપણે હજી આમાં ધાણા જીરું અને લાલ કાશ્મીરી પાવડર છે મરચાંનો, જે નાખી રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો કે મસ્ત મજાનો ડુંગળીનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો આપણે એક બાજુ પેન પણ ચાલુ કરી દઈશું. આપણે અંદર બેસન એડ કરીશું. બેસનનું આપણે બેટર બનાવવાનું નથી. એને અંદર ડુંગળીનું જે પાણી હશે એની રીતે એબ્ઝોર્બ કરી લેશે. જરૂર પડે એ પ્રમાણે જ આપણે બેટર નાખવાનું છે. તમારી ડુંગળીની ક્વોન્ટિટી હશે એ પ્રમાણે બેટરની આમાં ચણાના લોટની જરૂર પડશે. ચણાનો લોટ તમે જ્યારે એના માટે તૈયાર કરો ત્યારે હંમેશા ચાળી લેવો, કારણ કે ચણાના લોટમાં ગાંઠો બહુ જલ્દી પડી જાય છે. મેં ચાળીને જ મૂક્યો. પાણી છોડી રહી છે અને આપણે ચણાનો લોટ અંદર એબ્ઝોર્બ થઈ ગયો છે. આપણે 2 ચમચી જેવો ચોખાનો લોટ નાખીશું, તો એના હિસાબે ક્રિસ્પી સરસ થશે. છો તમે કે આપણું બેટર ઓલરેડી તૈયાર થઈ ગયું છે. એનો આપણે કોઈ શેપ આપવાનો નથી. આપણે આ રીતે એને તેલ આવી ગયું છે અને એને આ રીતે આપણે છૂટા મૂકી જ દેવાના છે. આપણા પકોડા તૈયાર થઈ ગયા છે. અને તમને એવું લાગતું હોય કે આપણે શેપ આપવો છે, તો આ રીતે હાથની મદદથી તમે એને આ રીતે આમ વાળી શકો છો અને વાળીને એને પણ આ રીતે મૂકી શકો છો.
કે પકોડા ખાવા છે અને પકોડા તો દેખાતા નથી, તો પછી આ રીતે મૂકી શકાય. બાકી નાસિક બાજુ તમે મહારાષ્ટ્રમાં જાઓ તો આ રીતે છૂટી એની ચિપ્સ જ હોય છે, અને પકોડા કરવા હોય તો આ રીતે તમે એને દબાઈ અને કરી શકો છો. તો તમે જોઈ રહ્યા છો કે આપણા પકોડા તૈયાર થઈ ગયા છે અને એના એક એક પડ પણ છૂટા થઈ રહ્યા છે.